કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં. ને આજે છે એકાદશી, તો બધાને સફલા એકાદશીની હાર્દિક શુભકામના. ને અત્યારે આપણે જતા આપણે કપડાં સુકવવા આવી ગયા છીએ. ને આપણે સહેલું કામ કપડાં સૂકવવાનું હોય, કેમ કે બધું કામ કરીને ફ્રી થાય પછી આપણે સહેલે કપડાં સૂકવવા આવવાનું હોય. તો આપણે કપડાં પણ સૂકવાઈ ગયા છે. ને આજે વાતાવરણ એટલું ખરાબ છે ને, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું. ધુમ્મસ એટલું ને વાદળા એટલા છે. 5 દિવસથી એટલું ખરાબ વાતાવરણ છે, કેમ કે તડકો જોવા જ નથી મળતો. ને વાદળા ચોમાસું જાણે હોય ને ચોમાસાની શરૂઆત થઈ હોય એવું વાતાવરણ છે. ને હાલો આપણે જવાનું છે નીચે જઈ. ને આજે મારા દેરાણીને ખીચડો દેવા આવવાના છે, તો આપણે ત્યાં જવાનું છે. એના કપડાં ધાબે સૂકવાઈ જશે, ધાબુ આખું ફૂલ થઈ ગયું છે, બધા એના કપડાં આવી ગયા છે. અમારે નાનું એવું ધાબુ છે એટલે ફૂલ થતા વાર ન લાગે. હા એવું છે. અને જો આજનું વાતાવરણ આવું છે, બહુ આમ ધુમ્મસ વાળું છે. કાંઈ આમ નીચે આવી ગયા છે ને મારા દેરાણીને આજે ખીચડો દેવા આવે, તો આપણે જવાનું છે અહીંયા મારા દેરની રૂમે. તો નીચે આવી ગયા છે ને હવે આપણે જવાની તૈયારી કરીએ. ને જો આપણે આ હાડી તો પડી છે બનાવવાની, એટલી બનેલી પડી. આ એક લોટ બનાવવાનો છે. તો જાઓ આપણે કામ શરૂ હાલો તો હવે આપણે જઈને પાછા વહેલા રિયાણ પાછું આપણે અતુઈનું આપણું મિશન પાછું શરૂ કરવાનું છે. હાલો તો આપણે ઘરે આવી ગયા છીએ. ને આજે આપણે છે 11, તો આપણે અત્યારે ફરાળ બનાવવાનું છે. તો ફરાળમાં આપણે રાજગરાનો હેરો બનાવવાનો છે ને વેફર તળવાની છે. તો આપણે રાજગરાને પહેલાં દળી નાખીને પછી આપણે એનો હેરો બનાવીએ. તો જો આપણે રાજગરો તૈયાર થઈ ગયો. હાલો હવે એને આપણે દળવાનો છે. હાલો આપણે દળી નાખીએ. તો હવે જો આપણે મિક્સર કાઢી લીધું છે ને હવે આપણે રાજગરો દળવાનો છે. આમાં આપણે પહેલાં વાટકો ફિટ કરી દઈએ, પછી એમાં નાખી દઈએ થોડોક રાજગરો. મસ્ત લોટ થઈ ગયો. થોડોક આ દળાઈ ગયેલો હોય ને તો એનો હેરો સારો થાય. ને જે આપણે આખો રાજગરો રાખીને એનો હેરો ન સારો લાગે. કોઈ રાજગરાની ખીર બનાવે, કોઈ રાજગરાનો હેરો બનાવે. હેરો બનાવવાનો છે આપણે એવું છે. આપણે રાજગરો દળાઈ ગયો ને હવે આપણે હેરો બનાવવાનો. તો આપણે ચોકી મૂકી દીધું છે. આપણે જો રાજગરો નાખી દીધો, હવે આપણે આને શેકવાનો છે રાજગરાને. પછી આપણે રાજગરો શેકાવા મૂકી દીધો. શેકાય છે આપણો રાજગરો. રાજગરામાં છે ને ઘી આપણે બહુ ન જોવે, થોડા ઘીમાં રાજગરાનો હેરો થઈ જાય મસ્તીનો. તો હવે આને આપણે ધીમા તાપે અને શેકવાનો હોય. ને આપણે જે સાઈડમાં પાણી પણ ગરમ કરી નાખ્યું છે, ઘડીકાને આપણે શેકાવા દઈએ. સરસ મસાનો આપણે ધીમે તાપે શેકાય છે. હાલો તો આપણે રાજગરો શેકાઈ ગયો છે. ને જો આવી રીતથી ઘી ઉપર આવી જાય ને એટલે પછી આપણે એમાં ગરમ પાણી નાખવાનું હોય. તો આપણે એને પાણી નાખી, ગરમ પાણીમાં આપણે પાણી નાખી. આપણે જેટલું પાણી નાખ્યું છે એમાં
મસ્તીનો રતુમરો આપણે મસ્ત હેકાઈ ગયો. હવે એમાં આપણે ખાંડ નાખી દઈએ. તો આપણે જે રાજગરાનો લોટ હતો ને એથી આપણે અડધી ખાંડ નાખી. એટલે તો પેલા આપણે ફટાફટ હરખો મૂકી નાખીએ. તો જો આપણો હેરો રેડી થઈ ગયો, તૈયાર થઈ ગયો છે. મસ્તીનો હેરો બન્યો છે. તો જો આવો છે રાજગરાનો હેરો. તો આપણે જો રાજગરાનો શેરો બનાવી નાખ્યો છે ને, હવે વેફર તળવાની શરૂ કરી દીધી છે આને. અહીં જો વેફર તળવાનું કામ હાલે છે. તો આપણે જો ફરાળનું રેડી થઈ ગયું ને, હવે આપણે ફરાળ કરવા બેસી જશે. આપણે જો ફરાળ તૈયાર થઈ ગયું, રાજગરાનો હેરો વેફર ને આપણે ફરાળ કરવા પણ બેસી જશે. તો જો આપણે થોડાક સિંગદાણા તળા, આ રાજગરાનો હેરો ને વેફર ને અમે જો બેસી ગયા છે. તો આપણે જો બપોરનું જમી કાઢી ફ્રી થઈને ઘડીક આરામ કર્યો. આરામ કરીને પછી ઘડી ખાડી બનાવવા બેઠા. નીકળી આટી બહુ હતી. એમ છું કે ધાબે જઈને બધો લેસની આટી આપણે કાઢીએ કે ઉપરથી ત્રીજા માળ કે નીચે નાખીએ એટલે આટી બધી ખુલતી જાય ને બધો ભેગો કરતા જાય. જો આપણે આ એક ઢગલો કર્યો, આ બે ઢગલા કર્યા ને હવે એક આટલો છે. તો એ આપણે કાંઈ હવે અત્યારે નથી કાઢો, પહેલાં એટલો લેસની સાડી બનાવી નાખી. જો આવી રીતે આટલો છે ને વાળેલો એ નીકળી આટી આટી જ આવ્યા કરે. બનાવવાની કંઈ સાડી બનાવવાની મજા ન આવે એવું છે. તો હાલો હવે એટલો લેસ લઈને આપણે નીચે જઈ નીકળી ખાડી શરૂ કરી દઈએ એવું છે.